મારું નામ વાળા ભરતસિંહ પોપટવા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે ડીએપી ખાતરની આજે 13/11/2024 આજની તારીખ સુધી ડીએપી ખાતરની જરૂર અછત છે. મેં 8મા મહિના 9મા મહિનાથી સરકાર અને તંત્રને લેખિતમાં અનેક વખત રજૂઆત કરેલી હતી કે ભાઈ તમે 11મા મહિનામાં દિવાળી પછી ડીએપી ખાતરની ખેડૂતોને તાતી પાયાના ખાતર તરીકે જરૂર પડવાની છે, એટલે પૂરતા પ્રમાણમાં જથ્થો ફાળવવો. ઘણા બધા એગ્રો સેન્ટરવાળાએ કે સરકારી જે ડેપો છે એના બધાએ 2 મહિનાથી ડીએપી ખાતર નોંધાયેલો છે, પણ આજની તારીખ સુધીમાં ક્યાંય એક પણ થેલી ડીએપી મળતું નથી. અત્યારે 2 દિવસ કે 5 દિવસ પહેલાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાતના ખેતી નિયામક સોલંકી જે વાતો કરી કે ભાઈ ગુજરાતમાં ક્યાંય પણ ડીએપી ખાતરની અછત નથી, પૂરતા પ્રમાણમાં જથ્થો છે, તો એને મારી ખુલ્લી અને ચેલેન્જ સાથે વાત છે કે મને ભાવનગર જિલ્લામાં કોઈ પણ તાલુકાના કોઈ પણ સેન્ટર ઉપરથી સરકાર કે જે ડીએપી વેચતા હોય એના સેન્ટર ઉપરથી મને ભાવનગર જિલ્લામાં કોઈ પણ ખેડૂતને ફક્ત 5 થેલી ડીએપી અપાવે. અત્યારે જે ડીએપી ખાતરની અછત છે એ સરકારનું એક આયોજનબંધ કાવતરું છે અને નિયામકથી જે વાતો કરે છે એ તદ્દન ખોટી છે. 2 દિવસમાં જો ખાતર પૂરતા પ્રમાણમાં નહીં આવે તો ખેડૂતોને આમાં મોટા પાયે કરોડો અબજો રૂપિયાની નુકસાની જવાની છે. અને ભાવનગરના જિલ્લા ખેતી નિયામક કે ગુજરાતના ખેતી નિયામક જે જુદા જુદા ખાતરોની ભલામણ કરે છે કે ડીએપીના રૂપાંતરમાં તમે 12-32 16 કે 20-20 કે 13-20 કે 17-20 કે 17-15 આવા ખોટા નામ આપી એનપી ને ફલાણું ઢીકણું ફોસ્ફરસ ને આવું જે કરી અને ખેડૂતોને છેતરવાની વાત કરે છે એ તદ્દન ખોટી છે. ખેડૂતોને અત્યારે ડીએપી ખાતર જ પાયાના ખાતરની જરૂર હોય. ઉરિયા ખાતર જથ્થાબંધ છે, પણ અત્યારે આખા ગુજરાતમાં કોઈ પણ ખેડૂતને ઉરિયા ખાતરની જરૂર હોતી નથી. અત્યારે ડીએપીની જરૂર હોય તો જ્યારે ઘરણ ટાણે જ આ સરકારને આ તંત્ર હાથ કાઢે. એટલે અમારી ચોખ્ખી જ વાત છે કે ભાઈ 2 દિવસમાં તમે મોટા પ્રમાણમાં ડીએપી રાખો. અને ભાવનગર જિલ્લાના ખેતી નિયામક જે જણાવે છે કે 2 વર્ષ પછી વર્ષ પછી ડીએપી ખાતર મળશે જ નહીં, એટલે આ તો એ ખેતીવાડી ખાતાના નિયામક જિલ્લાના અને ખેતીવાડી ખાતું જિલ્લાનું જે છે ભાવનગરનું એ તો હપ્તા ખાવામાં મશગુલ છે. ખેડૂતોની એને બિલકુલ ચિંતા નથી. ડુપ્લિકેટ વેચાતો હોય. ગઈ સાલ તળાજામાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ખાતર અમે પકડ્યું ને એનું લેબોરેટરી કરવા ગયું. આજની તારીખ સુધીમાં અમને એનો કોઈ જવાબ મળ્યો નથી. એટલે અમને ખેડૂત આ સરકાર ઉપર કે તંત્ર જ્યાં હોય ત્યાં બોડિયા મારી દીધા કે પ્રધાનમંત્રી કિસાન અને ખેડૂત સમૃદ્ધિ યોજના દરેક ખાતરના ડેપો ઉપર, પણ ખેડૂતોને અહીંયા કાંઈ સમૃદ્ધિ કે ખાતર મળતું નથી. લાઇનમાં ઊભું રહેવા સિવાય બીજી કાંઈ વાત નથી.